શ્રી હસન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ અંતર્ગત સૌથી પહેલા આપણે વીજળી વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ, બરોબર ને? ગયા લેક્ચરથી આપણે ભૂકંપ વિશે માહિતી મેળવવાનું સ્ટાર્ટ કરેલું, એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા કે ભૂકંપ એ શું છે। એટલે કે ભૂકંપ એ બીજું કાંઈ નહીં, પૃથ્વીની અંદર પેટાળમાં થતો વિક્ષોભ અને એને કારણે જે પૃથ્વીનું હલવું કે ધ્રુજવું એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ। હવે છે તો બહુ નાની અમથી ઘટના કે માંડ 2 મિનિટ એની અસર રહે છે, 2 મિનિટની ઘટના છે, પણ એની અસર એટલી મોટી હોય છે ને એટલી નુકસાનકારક અસર હોય છે, જેના વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરેલી હતી કે ભૂકંપ શું છે। નાના ભૂકંપ છે તો નોંધાતા પણ નથી, નાના આંચકાઓની નોંધ પણ નથી લેવાતી, પણ જે મોટા ભૂકંપો છે મોટા પાયે નુકસાન કરતા હોય છે અને એને કારણે ભૂકંપને કારણે અન્ય કુદરતી ઘટનાઓ પણ સર્જાતી હોય છે, જેવી કે પૂર છે, ભૂસ્ખલન છે, સુનામી છે, એ બધી આપણે ચર્ચા કરેલી હતી, બરાબર ને? હવે આજે આપણા લેક્ચરની અંદર સૌથી પહેલા એ સમજીશું કે ભૂકંપ સાથી થાય છે। હા, આપણે એ વસ્તુ તો સમજ્યા છે કે ભૂકંપ શું છે, તો કે પૃથ્વીનું હલવું કે ધ્રુજવું એને ભૂકંપ કહેવાય અને પૃથ્વીના પેટાળમાં કોઈ વિક્ષોભ સર્જાય એને કારણે થાય છે। પણ પૃથ્વીની અંદર આવો વિક્ષોભ શાને કારણે સર્જાય છે કે એવું તો શું થાય છે કે જેને કારણે ભૂકંપની પરિસ્થિતિ સર્જાતી હોય છે? એટલે કે એનું પરફેક્ટ વૈજ્ઞાનિક કારણ સૌથી પહેલા આપણે આ લેક્ચરની અંદર સમજીશું। જો કે પ્રાચીન માન્યતા અનુસાર મેં તમને કીધું હતું કે બુઝોની દાદી બુઝોને એવું કહેતા હતા કે પૃથ્વી છે બળદના શિંગડા ઉપર છે અને જ્યારે બળદ છે પોતાના શિંગડા ફેરવે છે ત્યારે પૃથ્વી હલે છે અને એના લીધે ભૂકંપ થાય છે। આપણે જાણીએ છીએ કે એવું કંઈ છે નહીં, કેમ કે પૃથ્વીની બહાર એવો કોઈ બળદ નથી કે જેની ઉપર પૃથ્વી રહેલી હોય। હવે ભૂકંપ થવાનું સાચું કારણ શું છે? તો કે પૃથ્વીની સપાટી જે છે, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આપણે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ, પૃથ્વીની અંદર રહેતા નથી। એટલે કે ધારો કે આપણી પૃથ્વી છે, હવે આપણે લોકો આ પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ, એટલે કે આ બધા વિસ્તારોમાં આપણે બધા રહીએ છીએ। જો કે જનરલી એક અચરજ આપણને એવું પણ થાય કે જનરલી આમ કોઈ માણસ ઊંધો લટકી શકે એવી તો પોસિબિલિટી આપણે ક્યાંય જોઈ જ નથી કે આ દિવાલ ઉપર પગ ઉપરની બાજુ હોય માથું નીચે હોય એ રીતે ઊંધો માણસ કાયમી જીવન ટકાવી શકે એવી પરિસ્થિતિને આપણે કહેવાય ને કે કલ્પના બહારનો વિષય છે કે એવું કંઈ શક્ય છે નહીં। પણ અહીંયા તમે જોશો તો પૃથ્વીની અંદર આપણે અંદર તો બધા ખડકો અને લાવારસને વગેરે ભરેલું છે, આપણે સપાટી પર રહીએ છીએ, એટલે કે જ્યારે પૃથ્વી ફરતી 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 કોઈક સિચ્યુએશનમાં આવે ત્યારે આ જે નીચલા વિસ્તારમાં રહેલા લોકો છે એને જો તમે કહેવાય ને પૃથ્વીની બહાર જઈને જોવો તો તમને કેવું લાગશે? તો કે અહીંયાનો વિસ્તાર છે આ લોકો તમને સીધા ઉભેલા દેખાશે, જ્યારે નીચલા વિસ્તારમાં લોકો છે તમને ઊંધા લટકેલા દેખાશે। પણ રિયલમાં ઘણીવાર આપણે તો ઠીક છે કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાં આપણે નથી રહેતા, આપણે તો વિષુવવૃત્તીય પ્રદેશમાં રહીએ છીએ, વચ્ચે આવેલો છે આપણો દેશ। પણ જે નીચલા દક્ષિણ ધ્રુવના દેશો છે એની અંદર જે માણસ છે તો કાયમી માટે તો ઊંધા લટકેલા હોય, પણ એ લોકોને એવો અહેસાસ નથી થતો કે પોતે આ રીતે છે એમ, તો બહાર જઈએ તો ખબર પડે। એટલે આ રીતે આખી પૃથ્વીની ફરતી સપાટી ઉપર આપણું માનવ જીવન જે અસ્તિત્વમાં આવેલું છે। હા, એ વસ્તુ અપવાદરૂપ છે કે ઉત્તર ધ્રુવીય પ્રદેશ ને દક્ષિણ ધ્રુવીય પ્રદેશ છે એની અંદર આખો બરફીય વિસ્તાર છે અને બહુ બધા બરફીય વિસ્તારની અંદર બહુ મોટા પાયે માનવ જીવન શક્ય નથી। પણ તેમ છતાંય એવો જે અતિ બરફીય વિસ્તાર છે જેને આપણે એન્ટાર્કટિકા ખંડને નામે ઓળખીએ છીએ, હવે અતિ બરફીય વિસ્તારમાં ઠીક છે કે બહુ બધા માણસો અહીંયા અસ્તિત્વમાં નથી, પણ તેમ છતાંય ત્યાં સુધી આપણે જવું પડે છે। માત્ર જાણકારી માટે તમને એક વસ્તુ કહું, તમે જાણો છો કે કોરોનાનું રસીકરણ સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે
જે આવી બધી રસીઓ છે, કોરોનાની રસી છે કે પછી શીતળાની રસી છે, ઓરી અછબડાની રસીઓ છે, હવે એ જે રસી છે એને બહુ ઠંડા ટેમ્પરેચરે એકદમ કુલિંગ સિસ્ટમની અંદર એને સ્ટોર કરીને રાખવી પડતી હોય છે. હવે જનરલી આપણો જે દેશ છે ને આપણો જે વિસ્તાર છે એમાં કાયમી માટે એટલું ઠંડુ વાતાવરણ હોતું નથી. ઉનાળાની ગરમીમાં તો કહેવાય ને કે ઠંડીની કલ્પના ન કરી શકાય. એટલે એ બધી રસીઓને બહુ નીચા ટેમ્પરેચર એટલે કે -સેલ્સિયસમાં એને રાખવાની હોય છે. હવે એટલું ફ્રીજ વસાવવું એ લગભગ જ કોઈ પણ દેશ માટે પોસિબલ નથી હોતું. એટલે કે થોડી ઘણી રસી છે એને આપણે રીતે પ્રિઝર્વ કરીને રાખીએ છીએ અથવા તો જરૂર પડે ત્યારે નવી બનાવી લઈએ છીએ, પણ ઘણા ખરા રોગોની જે રસીઓ છે એને સાચવવા માટે થઈને આવા જે ધ્રુવવૃત્તીય પ્રદેશો છે, ઠંડા વિસ્તારો છે, ત્યાં એક સાયન્સ લેબ બનાવેલી છે અને એ લેબની અંદર દુનિયાભરમાં જે આવા રોગોની રસીઓ છે ને રસીઓને લેબની અંદર પ્રિઝર્વ કરીને રાખેલી છે. શું કામ? તો કે એ વિસ્તારો એટલા બધા ઠંડા હોય કે જ્યાં હંમેશને માટે જે ટેમ્પરેચર છે એ માઇનસની અંદર જ હોતું હોય છે. આપણે અત્યારે જનરલી તમે ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો તો આપણા એરિયા છે, સુરેન્દ્રનગર છે કે અમદાવાદ છે, આપણા બધાનું ટેમ્પરેચર કેટલું હોય છે કે 10 અંશ સેલ્સિયસ, 7 અંશ સેલ્સિયસ કે 8 અંશ સેલ્સિયસ એમ કે વધીને 12 અંશ કે 13 અંશ શિયાળાનું તાપમાન આપણું આ રીતનું હોય છે. પણ લેહ લદ્દાખ એવા બધા જે આપણા ઉપરના ઉત્તરી રાજ્યો છે ત્યાંનું ટેમ્પરેચર તમે સાંભળતા હશો કે વાંચતા હશો તો 0 અંશ સેલ્સિયસ, -1 અંશ સેલ્સિયસ એવા બધા હોય છે. જ્યારે આ જે ઠંડા વિસ્તારો છે, ધ્રુવીય પ્રદેશો છે, ત્યાં તો ટેમ્પરેચર -100 ની ઉપર હોય છે. એટલે કે બહુ ઠંડો વિસ્તાર છે ને ત્યાં તે ઘણા બધા મેડિકલ શોધ છે એ ત્યાં સાચવીને રાખેલી હોય છે કે જેથી ફ્યુચરની અંદર આપણે અત્યારે ખબર છે કે પોલિયોના રસીકરણને કારણે આપણા દેશમાંથી પોલિયો નાબૂદ થયેલો છે, પણ ધારો કે પોલિયોનો રોગ ફરીવાર નીકળે કે કોઈ નવા વાયરસ આવે તો ત્યાં સંગ્રહેલી રસીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે ત્યાં જે આખું પેટર્ન છે, નમૂનો છે, એના અમુક વાયરસોને ત્યાં પ્રિઝર્વ કરીને રાખ્યા છે કે જેનો આપણે યુઝ કરી શકીએ. પણ કહેવાય ને કે અમુક દેશો છે ને સુખ ચેનથી રહેતા આવડતું નથી ને કોઈને રહેવા દેવાય નથી. એટલે કે ઘણા દેશો એવી ટ્રાય કરતા હોય છે કે એ લેબની અંદર ઘૂસી અને એમાંથી અમુક પ્રકારના વાયરસોની ચોરી કરતા હોય છે અને પછી એ વાયરસને ખતરનાક બનાવીને છોડી દેતા હોય છે. જે રીતે કોરોના વાયરસ, હા એની પુષ્ટિ નથી થઈ પણ જે રીતે આપણે સાંભળતા આવીએ છીએ કે ચીનમાંથી ફેલાણો છે ને ખાસ કરીને ચીનના વુહાન સિટીની અંદર એની ઉપર પરીક્ષણ ચાલતું હતું ને એમાંથી લીક થઈ ગયો છે. હવે પરીક્ષણમાં એ લોકો શું કરતા હોય આવા ખતરનાક વાયરસનું કે કોઈ જૈવિક હથિયાર જ બનાવતા હોય. જેટલી અસર આપણને ન્યુક્લિયર બોમ્બની નથી થતી એટલી ખરાબ અસર આ જૈવિક અણુઓની થતી હોય છે કે જૈવિક હથિયારોની થતી હોય. એટલે જૈવિક હથિયારનું આ એક કહેવાય ને કે નાનું અમથું ઉદાહરણ આ કોરોના વાયરસ છે. એટલે આ રીતે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો માત્ર જાણકારી માટે તમને હતું કે આ રીતે અહીંયા ઉભેલા લોકો ઊંધા લટકતા તમને દેખાય ને અહીંયા પણ કોઈને કોઈ વસ્તી તો ત્યાં પહોંચેલી જ છે કે કોઈને કોઈ માણસ ત્યાં સુધી એ જાય જ છે. પણ આ રીતે એમ કે આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ અને આ જે પૃથ્વીની ફરતેની સપાટી છે, આ પૃથ્વીનો પોપડો છે એ સળંગ નથી. જે રીતે તમારો માની લો કે તમે આમ શેરી ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટની અંદર જે તમે સાદો રબરનો બોલ વાપરો છો અને રબરના બોલમાં તમે જુઓ છો કે અલગ અલગ ખાંચાઓ હોય, અલગ અલગ બ્લોક્સ જોડી અને આખો ગોળ બોલ બનાવેલો હોય એવું તમને લાગે. બસ આ જ રીતે જે પૃથ્વીનો પોપડો છે, આખે પૃથ્વીની ફરતેની સપાટી છે એક સળંગ આવરણ નથી. જે અહીંથી બોર્ડની એક સપાટીથી બીજી સપાટી એક સળંગ આવરણ છે એવું આવરણ પૃથ્વીની સપાટીનું નથી. એટલે કે પૃથ્વીની સપાટી અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત છે. એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, ચોથો ટુકડો અને વચ્ચે આખા પાણીના વિસ્તારો છે. તમે જાણો છો આપણે જે ખંડ 7 ખંડના નામ લઈએ છીએ, ખંડ આપણે કઈ રીતે કહીએ છીએ તો કે બાકી બધું આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર 3/4 ભાગની અંદર પાણી છે.
એટલે કે પૃથ્વીમાંથી 3 ભાગમાં તો પાણી જ છે, એક જ ભાગ આપણા રહેઠાણ માટેનો છે. એટલે આ રીતે પાણીની વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં જમીન ઉપસેલી છે એને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ. એટલે એ રીતે જે જમીન છે અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત છે. આપણે તો મેઈન તો 7 જ ખંડ આ રીતે પાડેલા છે, પણ 7 ખંડની અંદર પણ અઢળક પ્રકારો છે. એટલે કે ઘણી એવી પ્લેટો છે, એટલે કે આ જે ટુકડાઓ છે એને પ્લેટના નામથી ઓળખવામાં આવે. એટલે કે ઘણા બધા ટુકડાઓમાં વિભાજિત છે, અસંખ્ય ટુકડાઓ કહી શકાય, અને એમાંથી દરેક ટુકડાને પ્લેટ એવું કહેવામાં આવે છે. અને આ પ્લેટો છે સતત ગતિમાં હોય છે. એટલે કે માની લ્યો કે કોઈ એક વિસ્તારની પ્લેટ આજે અહીંયા છે તો એ ખસીને અહીંયા પહોંચી ગયું, ખસીને અહીંયા પહોંચી ગયું, ખસીને અહીંયા પહોંચી ગયું. એટલે કે પ્લેટો છે એ સતત ખસતી રહેતી હોય છે, પ્લેટો સ્થિર હોતી નથી. એની પાછળના અમુક કારણો હોઈ શકે, કારણ કે પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું છે, કે પૃથ્વીનું ધરીભ્રમણ છે, ગુરુત્વાકર્ષણ બળ છે. આવી બધી ઘટનાઓને કારણે, કોઈ વૈજ્ઞાનિક ઘટનાને કારણે, કોઈ કારણસર આ પ્લેટો છે સતત ગતિમાં હોય છે. એટલે કે આજે આપણે અહીંયા જે જીવીએ છીએ, આ આપણી ઉપરની ધરતીની નીચે જે પ્લેટ રહેલી છે, ખસીને ક્યારે કઈ જગ્યાએ પહોંચી ગઈ હોય એનો કોઈ જ અંદાજ આપણને હોતો નથી. એટલે કે આ રીતે પ્લેટો સતત ગતિમાં હોય. હવે થાય છે શું, તો કે જ્યારે એ પ્લેટો, માની લો કે આ પહેલી એક પ્લેટ છે આ રીતની, અને આ કોઈ એને જોઈન્ટ થયેલી બીજી પ્લેટ છે. એટલે કે પ્લેટો જ્યારે ગતિમાં હોય ને ગતિ કરતી કરતી જ્યારે એકબીજા સાથે ઘસાય, ધારો કે આ પ્લેટ છે તે નજીકમાં આવી ગઈ અને આ પ્લેટ આમ ખસતી હોય ને આ પ્લેટ આમ ખસતી હોય, એટલે કે બંને વચ્ચે જ્યારે અહીંયા ઘર્ષણ ઉત્પન્ન થાય, અથવા તો પછી આ પ્લેટ આમથી આવે ને આ પ્લેટ આમથી આવે, એકબીજા સાથે અથડાય, એટલે કે પ્લેટો જ્યારે એકબીજા સાથે ઘસાય કે અથડાવાથી એક પ્લેટની નીચે બીજી પ્લેટ ઘૂસી જતી હોય છે. એટલે કે ઘણીવાર એવું થાય કે ઘસારાને કારણે એક પ્લેટ ઉપર વહી જાય, એક પ્લેટ નીચે વહી જાય, અથડાવાને કારણે પણ ઉપર નીચે જાય. માની લો કે સાદી તમે ટ્રાય કરો કે આ પહેલી પ્લેટ છે ને બીજી પ્લેટ છે. હવે તમે આ રીતે જોરથી બંને આંગળીઓને ટચ કરાવો તો ઘણીવાર એમ બનશે કે અહીંયા અથડાશે, પણ ઘણીવાર એવું બનશે કે એક આંગળી આમથી સરકી જશે. એટલે આ રીતે પ્લેટો સતત ગતિમાં હોય અને એ રીતે ક્યારેક આમ ઘસારાથી કે પછી અથડાવાથી એકબીજાની નીચે આવી જતી હોય છે. હવે માની લો કે આ પ્લેટ છે એ નીચે આવી ગઈ, તો આ પ્લેટની નીચે આ પ્લેટ આવે છે ત્યારે આ પ્લેટ આખી કેવી થઈ જાય, ત્રાસી થઈ જાય. એટલે આ રીતે પ્લેટ ત્રાસી થઈ જાય આખી, એટલે આખો વિસ્તાર એક તો અથડાયો હોય એટલે ધ્રુજારી ઉત્પન્ન થઈ હોય ને પાછી ત્રાસી થઈ જાય. એટલે કે ધ્રુજારી અને ત્રાસી થવા એના કારણે પૃથ્વીના પોપડામાં આખો વિક્ષોભ સર્જાય, અને વિક્ષોભને કારણે પૃથ્વી ઉપર ભૂકંપ આવે છે. એટલે કે વિક્ષોભને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે ભૂકંપ આવવા પાછળનું એક કારણ પ્લેટોનો એકબીજા સાથેનું ઘર્ષણ અને એકબીજા સાથેનું અથડામણ છે. એને કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય ને એક નીચે બીજી આવી જાય, એટલે આખો વિસ્તાર ત્રાસો થઈ જાય, અને એને કારણે જે બધું છે આખું પડી જતું હોય છે. હવે આ એક રીઝન છે ભૂકંપ આવવાનું, પણ દરેક વખતે આ પ્લેટોને કારણે જ ભૂકંપ આવે એવું જરૂરી હોતું નથી. મોસ્ટ ઓફલી જે ભૂકંપ છે, મોટા ભૂકંપો છે, એ મોટા ભૂકંપો આ રીતે પ્લેટોના ખસવાને કારણે જ આવતા હોય છે. પણ અમુક જે નાના ભૂકંપો છે, અમુક વિસ્તારના ભૂકંપો છે, એ અન્ય કારણસર પણ આવતા હોય છે, જેવો કે જ્વાળામુખીના ફાટવાથી. ધારો કે કોઈ એક જગ્યાએ પૃથ્વીનું સ્તર છે ઉપરનો જે પોપડો છે પાતળો છે, અને પૃથ્વીની અંદર જે લાવારસ ભરેલો છે સતત ને સતત બહાર નીકળવા માટે કોશિશ કરતો હોય. એટલે કે જે સ્તર એકદમ પાતળું થઈ ગયું હોય એ સ્તરને ફાડીને એ અંદરનો લાવારસ બહાર નીકળવાની કોશિશ કરતો હોય, કે જેને આપણે જ્વાળામુખીનું ફાટવું એવું કહીએ છીએ. એટલે કે જ્યારે આ જ્વાળામુખી ફાટે છે ત્યારે શું થશે, તો કે આખું અહીંયા જે આખું વિસ્તાર રહેલો છે એ વિસ્તારને આખું આમ તોડીને બહાર નીકળશે. આખું કેમ તમે કોઈને એક ગોળ દડાની અંદર પૂરી દીધા હોય અને એ વ્યક્તિ છે આમ આખો તોડીને બહાર નીકળે, એટલે શું થાય કે જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી આમ આખું તૂટી ગયું અંદરથી.
એટલે આજુબાજુનો વિસ્તાર છે એના લીધે કંપન અનુભવે, કંપારી અનુભવે અને એને કારણે પણ જ્વાળામુખી વિસ્તાર છે એની આજુબાજુ ભૂકંપની અસર થતી હોય છે. એ જ રીતે પૃથ્વી ઉપર જ્યારે કોઈ મોટી ઉલ્કા પડે છે તો એને કારણે પણ ભૂકંપની સ્થિતિ સર્જાતી હોય છે. જો કે જનરલી એટલી મોટી ઉલ્કા આજ સુધી આપણે આગળ ભણશું તારાઓને સૂર્યમંડળમાં કે આપણા ચોટીલા તાલુકાના ધજાડા ગામમાં એ ઉલ્કા પડેલી, પણ એ ઉલ્કાથી એટલો મોટો કોઈ ભૂકંપ નહોતો આવ્યો કે જેથી એને કોઈ વિનાશક અસર થાય. પણ જો માનો કે એનાથી પણ મોટી કોઈ ઉલ્કા પૃથ્વી ઉપર પડે, બહુ મોટા દળવાળી હોય ને બહુ મોટી હોય, તો એને કારણે પણ ભૂકંપની સ્થિતિ સર્જાઈ શકે. શું કામ? તો કે ઉલ્કા જ્યારે પડે ત્યારે એક તો જનરલી આપણે નાનો અમથો ધારો કે રેતી નીચે પાથરેલી છે અને નાના અમથા પથ્થરને એથી જોરથી પછાડીએ છીએ તો એ પથ્થર પડે એટલો એ ખાડો થઈ જાય, આપણને ખબર છે. તો ઉલ્કા તો છે ક્યાંયથી આવતી હોય છે ને એકદમ સ્પીડલી જ્યારે આવે ત્યારે આખા પૃથ્વીની અંદર ખાડો કરી દેતી હોય છે. એટલે એટલો મોટો ખાડો થાય, એ ખાડો થવાને કારણે આખા એક તરંગો સર્જાય છે ને એ તરંગોની ધ્રુજારી કે કંપનને કારણે પણ ભૂકંપની સ્થિતિ સર્જાઈ શકે. એને તમે જનરલી પ્રયોગ દ્વારા પણ જોઈ શકો છો. કઈ રીતે? તો કે એક થાળીની અંદર તમે પાણી ભરો અને પછી શું કરવાનું છે તો કે તમારે એ થાળીની વચ્ચોવચ પડે તે એક વટાણો પકડો અને મિડલમાં એ વટાણો પડે તે જોરથી અહીંથી તે મુક્ત પતન કરે તો અહીંથી ખાલી છોડી દો. એટલે કે થાળીની અંદર આખું તમે પાણી ભર્યું છે, મિડલમાં જ્યારે તમે ઉપરથી વટાણો છોડશો એટલે જ્યાં એ વટાણો પડશે ત્યાંથી ગોળ 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 રાઉન્ડ થશે. લાડકાઈથી વાળનો વટાણો પડ્યો છે તો આ રીતે ગોળ 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 બમણો સર્જાશે, જેને તરંગો કહેવામાં આવે છે. હવે થાય છે શું તો કે અહીંયા પડ્યો એટલે એ જગ્યામાં જે અણુ હતા એને ખસવું પડશે, એ ખસીને દૂર ગયા. એટલે અહીંયા જે અણુ હતા એને ધક્કો માર્યો. માની લો કે અહીંયા જે અણુ હતા એને અહીંથી ખસવું પડ્યું એટલે આ બાજુ ખસ્યા. એટલે અહીંયા જે અણુ હતા એને ધક્કો માર્યો, એ અહીંયા ખસ્યા. અહીંયાના અણુને ધક્કો માર્યો એટલે અહીંયા ખસ્યા. અહીંયાના અણુને ધક્કો માર્યો એટલે અહીંયા ખસ્યા. એટલે આ રીતે ધક્કમધક્કી કરતા 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 આખું જે એક વમળ આપણને દેખાય છે એને આપણે તરંગના નામથી ઓળખીએ છીએ. એટલે જ્યારે કોઈ ઉલ્કા આ રીતે પડે છે ત્યારે તે આખું એક કહેવાય ને કે ગોળ પદાર્થ હોય, એટલે ગોળ પદાર્થ તો શું હોય, ત્રિજ્યા જ આખો એનો ગોળાકાર ભાગ જ હોય. એટલે કે પરિઘીય વિસ્તારમાં આખું ગોળ 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 વમળ સર્જાય અને એટલા ગોળાકાર વિસ્તારની અંદર ભૂકંપની સ્થિતિ સર્જાતી હોય છે. એ જ રીતે આપણે જો વાત કરીએ તો ભૂગર્ભમાં એટલે કે જમીનના નીચે પેટાળની અંદર ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ ભૂકંપ સર્જાતો હોય છે. હવે ન્યુક્લિયર ધડાકો છે તો જનરલી આપણો માનવ સર્જિત આફત જ કહી શકાય, કારણ કે આપણે જે કંઈ પણ પરમાણુ બોમ્બ બનાવીએ છીએ કે કોઈ રીતે યુદ્ધ માટેના કોઈ શસ્ત્ર બનાવીએ છીએ તો એનું પરીક્ષણ હંમેશા ભૂગર્ભની અંદર કરવામાં આવે છે. તમે જાણો છો કે આપણે ત્યાં ભારતની અંદર બનતા મોટા ભાગના અણુઓનું અથવા તો પરમાણુ બોમ્બનું જે પરીક્ષણ છે આપણા રાજસ્થાનની અંદર આવેલા પોખરણના રણની અંદર કરવામાં આવે છે. એટલે કે એ રીતે પરીક્ષણ માટે જો કે એવો જ વિસ્તાર પસંદ કરેલો હોય કે જ્યાં આજુબાજુ લાંબા દૂર સુધી કોઈ માનવ વસ્તી ન હોય કે જેથી એની કોઈ ભયાનક અસર આપણને જોવા ન મળે. પણ જ્યારે પોખરણની અંદર આ અણુ ધડાકાઓ કરવામાં આવે છે, ન્યુક્લિયર ધડાકાઓ કરવામાં આવે ત્યારે એ આખું રણ છે ધ્રુજી ઉઠે છે. એટલે કહી શકાય ને કે રણની અંદર પહેલા તો ધડાકો કરવાનો હોય, પરીક્ષણ કરવાનું હોય ને, એટલે કે રણની અંદર જો કોઈ માનવ વસ્તી હોય તો બધાને બહાર કાઢી દેવામાં આવે, બધાને ફરજિયાત બહાર મોકલી દેવામાં આવે. અને સાયન્ટિસ્ટો પોતે પણ અમુક બોમ્બની અંદર ટાઈમ સેટ કરેલો હોય કે 5 મિનિટ પછી આ બોમ્બ ફૂટશે. એટલે બોમ્બને ભૂગર્ભમાં નાખી અને પોતે છે નાખ્યો, ટાઈમિંગ સ્ટાર્ટ થયો, બટન દબાયું, તરત ને તરત ત્યાંથી રફુ ચક્કર થઈ જાય, બને શકે એટલા દૂર ભાગી જાય. લગભગ 4-5 કિલોમીટર સુધી તો એ લોકો દૂર વહી જ જતા હોય. હા, કોમ્પ્યુટરથી પછી એને ઓપરેટ કરતા હોય, કેમ કે એના નજીકનો આખો વિસ્તાર છે તો એટલો બધો એમ કે તો રણ હોય, રેતી હોય ને આખો એટલો મોટો ભૂકંપ સર્જાય
કે લગભગ જ ત્યાં કોઈ વ્યક્તિ છે જીવિત ન બચે, એટલી ભયાનક અસર ત્યાં થતી હોય. એટલે આ રીતે ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ ક્યારેક ભૂકંપ સર્જાતો હોય, પણ એ તો આપણે કરતા હોય. પણ ઘણીવાર પૃથ્વીના ભૂગર્ભની અંદર પણ કોઈ આ રીતે ન્યુક્લિયર ઘટના બને તો એને કારણે પણ ભૂકંપ આવી શકે છે. આ રીતે ભૂકંપ આવવા પાછળનું કારણ આપણે જાણીએ છીએ, અત્યારે ચર્ચા કરી એટલું જ કે પ્લેટોના ખસવાથી કે અથડાવાથી આખું ભૂકંપની સ્થિતિ ઉત્પન્ન થાય, સિવાય જ્વાળામુખી ફાટવાથી, ઉલ્કા પડવાથી કે ન્યુક્લિયર ધડાકાઓને લીધે ભૂકંપની સ્થિતિ સર્જાતી હોય છે. ઘણીવાર જ્યારે આપણે કોઈ સ્પેસ શટલને ઉપર મોકલીએ છીએ તો સ્પેસ શટલને ઉપર જવાથી પણ એના નજીકના એરિયામાં ભૂકંપની સ્થિતિ સર્જાતી હોય. ધારો કે હમણાં જ આપણે આખું આપણું મંગલ મિશન હતું કે એના પરથી હવે એક ફાયદો આપણને એ છે કે ન્યૂઝપેપર ને એવું તો આપણે ક્યારેક જ અડતા હોઈએ છીએ, સમાચારની ચેનલો આપણને જોવી ગમતી હોતી નથી, કેમ કે જ્યાં સુધી આપણી કોઈ ફેવરેટ સિરિયલો કાર્ટૂન આવતા હોય ત્યાં સુધી આપણે સમાચાર તો ક્યાં અડીએ જ તેમ. કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવતી હોય તો જોઈએ, બાકી આમાં તો આપણને રસ હોતો નથી. એટલા માટે થઈને હમણાં એક બાબત સારી કહી શકાય કે જે મૂવી બને છે એમાંથી ઘણા બધા મૂવી સાયન્સ રિલેટેડ અથવા તો એમ કહેવાય ને કે એજ્યુકેશનને રિલેટેડ હોય છે. એટલે આપણે આમ તો ક્યાં એવી વિજ્ઞાન એક તો આમે ગમતું ન હોય, પરાણે ભણતા હોય, અને એમાંય વિજ્ઞાનની કોઈ શોધ હોય એટલે આપણને તેમ એક ટપ્પો ન પડે, વાંચીએ જ નહીં. લગભગ જ તમારામાંથી કોઈ પણ સફારીના લેખો વાંચતા નહીં હોય, એટલે નથી આપણને સફારી વાંચવી ગમતી કે નથી આપણને વિજ્ઞાનની કોઈ શોધ વાંચવી ગમતી. એટલા માટે એક બેનિફિટ સારો છે કે મૂવી જોવી તો આપણને ઓલ ટાઈમ ગમે. એટલે કે ઘણી બધી આવી સાયન્સ ને મેથ્સ રિલેટેડ મૂવી છે કે જેને કારણે આપણે એટલીસ્ટ મૂવી જોઈને તો અંદરથી કંઈક ખબર પડે. અમે કીધું એમ કે આખું જે પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ આખું મૂવી છે, આખું સાયન્સનું જ મૂવી કહી શકાય કે આખી ન્યુક્લિયર સંરચના આપણે એમાંથી ઘણી બધી સમજી શકીએ. ન્યુક્લિયર પ્રક્રિયા શું છે, એનો ધડાકો થાય ત્યારે શું થાય, કે કઈ રીતે એમાં ભૂકંપ સર્જાય, એ બધું આપણે એમાંથી જાણી શકીએ. એ જ રીતે મેં કીધું એમ કે જ્યારે કોઈ સેટેલાઇટને છોડવાનો હોય તો એના વિશેનું આખું મૂવી તમે લગભગ જોઈ લીધું હશે, મિશન મંગલ. હવે એના આધારે તમને ખબર પડે કે જ્યારે તમે કોઈ સેટેલાઇટને છોડો છો ત્યારે શું થાય, તો કે જે આપણું સ્પેસ શટલ છે એ સ્પેસ શટલને ત્યાં સુધી મોકલવા માટે જે ફ્યુઅલ ભરવામાં આવે એ ફ્યુઅલ પેટ્રોલ ડીઝલ ચાલતું નથી, એની અંદર લિક્વિડ હાઇડ્રોજન ભરવામાં આવે. અને એવી તો અંદર 3 ટેન્કો લગાવેલી હોય, 3 ટેન્કના લિક્વિડ હાઇડ્રોજનથી એટલે ફ્યુઅલથી માંડ આપણે પૃથ્વીને કક્ષાની બહાર અને એને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાડી શકીએ. એટલે થાય છે શું કે જ્યારે એને સ્ટાર્ટ કરવાનું હોય, અહીંથી એને બહાર કાઢવાનું છે, એટલી સ્પીડથી એને બહાર કાઢવું પડે કે જેથી એક જ ધડાકે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળી જાય. નહીંતર શું થાય કે જો એની પાસે એટલી સ્પીડ નહીં હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ થોડેક ઉપર જાય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ એને પાછું ખેંચે, તો નકામા લેવાના દેવા થઈ જાય. તમે કદાચ મૂવી જોઈ હોય તો પહેલી વાર આ જ ઘટના બને છે કે અહીંથી મોકલું અને પૂરતી સ્પીડ એની પાસે નહોતી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈ ગયું, આખું પાછું પૃથ્વી ઉપર પડ્યું અને ઘણું બધું નુકસાન થયું. એટલે એટલી સ્પીડથી એને મોકલવાનું હોય ને એ સ્પીડ એનામાં ક્યાંથી આવે તો કે પહેલું જ આખું રિએક્ટર એનું સળગાવવામાં આવે એટલે એટલું જોરથી એ નીચેની બાજુ ધક્કો મારે અને જેટલો એ ધક્કો નીચે મારે એટલી સ્પીડથી ઉપર વયું જાય. એટલે જેટલો ધક્કો નીચે લાગે એટલો જ ધક્કો ઉપર લાગે અને એક જ ઝટકે એ પૃથ્વીના વાતાવરણ કે 1600 કિલોમીટરની બહાર વયું જાય અને પછી જે તે ઓર્બિટલમાં ફરી અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકે. એટલે માનો કે એટલો મોટો ધક્કો કે જે એને 1600 કિલોમીટર ઉપર પહોંચાડે છે તો એટલો જ ધક્કો એ નીચે પૃથ્વીને મારતો જાય છે. હવે એટલો મોટો ધક્કો જ્યારે નીચે પૃથ્વીને લાગે તો ત્યાં પણ આ રીતે તરંગો સર્જાતા હોય છે અને ભૂકંપની સ્થિતિ છે સર્જાતી હોય છે. એટલા માટે થઈને જે આ રીતે સેટેલાઇટ લોન્ચ કરવાના હોય એ વિસ્તારની આજુબાજુ પણ વધારે કોઈ માનવ વસ્તીને રહેવા દેવામાં આવતી નથી. એ કહેવાય ને કે સાયન્ટિસ્ટો અહીંયાથી એને લોન્ચ અત્યારે તો રિમોટ સિસ્ટમ જ આવી ગયા છે કે જ્યાં એને રાખેલું હોય, આખું સેટ કરેલું હોય, ત્યાંથી બહુ દૂર
4-5 કિલોમીટર દૂર રિમોટ દબાવે અને લોન્ચ થઈ જાય. એટલે આ રીતે આર્ટિફિશિયલ ભૂકંપની સ્થિતિ પણ ક્યારેક સર્જાતી હોય, પણ એનો તો આપણે શું છે કે આવી બધી વસ્તુ છે ને માનવ વસ્તી ન હોય ત્યાં જઈને અખતરાઓ કરી શકીએ. પણ કુદરતી રીતનો ભૂકંપ છે એને તો આપણે ક્યારેય અટકાવી શકવાના નથી જ. એટલે હવે આપણે આખા ક્વેશ્ચનને લખી લઈએ કે ભૂકંપ સાથી થાય છે. સમજેલા તો છીએ, હવે ફક્ત નોંધ જ કરવાની છે. શાથી થાય છે. માની લો તમને ક્વેશ્ચન પૂછાય કે ભૂકંપ થવા માટેના કારણો જણાવો કે ભૂકંપ શાથી થાય છે સમજાવો, તો આખી વસ્તુ લખવાની રહેશે. સૌથી પહેલું પોઈન્ટ કે પહેલી વસ્તુ આપણે શું લખી શકીએ કે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. તે અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલું છે અને આ ટુકડાઓને પ્લેટ કહે છે. એટલે કે દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે અને આ પ્લેટો વિશેની વધારે ડીપમાં માહિતી તમે તમારા સમાજશાસ્ત્રની અંદર ભૂગોળ વિષય અંતર્ગત ભણશો. લગભગ તો નવમાના સામાજિક વિજ્ઞાનની અંદર તમામે તમામ માહિતી તમને આપેલી છે. થોડી ઘણી કદાચ તમે 8મામાં શીખશો અને બાકી છે 9મા ધોરણની અંદર આ પ્લેટો વિશેની ઘણી બધી માહિતી છે. એટલે ત્યાંથી પ્લેટ શું છે ને પ્લેટોના નામ અમુક આવે ને એ કઈ પ્લેટ ને કઈ પ્લેટ ઉપર કયો દેશ આવેલો છે વગેરે વગેરે બહુ ડીપમાં માહિતી તમારે સમાજશાસ્ત્રની અંદર ભણવાની છે. હવે ભૌગોલિક જ્ઞાન આપણે વિજ્ઞાનમાં તો મેળવવાનું નથી, એ જ્ઞાન ત્યાંથી મેળવવાનું, પણ આ પ્લેટ ભૂકંપ માટે કારણભૂત છે આપણે અહીંયા વિજ્ઞાનમાં ભણવાનું છે. હવે આગળ જોઈએ તો કે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય કે અથડાવાથી, જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય કે અથડાવાથી એકબીજાની નીચે આવી જતા હોય છે. એટલે કે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે. એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે. હવે જ્યારે આ સ્થિતિ સર્જાય એટલે કે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. એટલે કે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય
થાય છે। વિક્ષોભ ઉત્પન્ન થાય છે એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, તરંગો ઉત્પન્ન થાય છે અને આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે। એટલે કે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે। એટલે કે આ હતું આપણું પહેલું રીઝન ભૂકંપ થવાનું। પણ દરેકે દરેક ભૂકંપ કઈ આ રીતે હોતા નથી। કેટલાક ભૂકંપો જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ, કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ થાય છે। એટલે કે આ કારણ ભૂકંપ થવાનું છે। હવે આગળ વાત કરીએ। એટલે કે જનરલી મોટે ભાગે તો જે સૌથી મોટા ભૂકંપો છે કે મોટા ભાગના ભૂકંપો છે આ રીતે પ્લેટોને કારણે જ થતા હોય છે। આ રીતે થયેલા ભૂકંપ છે બહુ ઓછા હોય અને એનાથી કોઈ મોટી નુકસાની થતી હોતી નથી। હવે જે પ્લેટો છે, પ્લેટોની ધાર છે, માની લ્યો કે આ બે પ્લેટો છે અને બે પ્લેટોના ઘસાવાથી કે અથડાવાથી ભૂકંપ ઉત્પન્ન થયો, તો આ જે પ્લેટોની ધાર ઉપર જે વિસ્તાર આવેલો હશે એને સૌથી ભયાનક અસર આ ભૂકંપની થશે। એટલે કે માની લો કે કોઈ પણ પ્લેટ છે, કઈ પ્લેટ કઈ બાજુથી કઈ દિશાએ અથડાય તો નક્કી નથી। એટલે કે કોઈ પણ પ્લેટ હોય એની ધાર ઉપર જે દેશ, જે રાજ્ય, જે જિલ્લાઓ કે જે ગામ આવેલા છે એ બધાને ભૂકંપની સૌથી ખતરનાક અસર અને સૌથી વધારે અસર થતી હોય છે। કેમ કે પ્લેટોને કારણે જ મોટા મોટા ભૂકંપો સર્જાતા હોય અને આ પ્લેટ છે એ કઈ દિશામાંથી કઈ પ્લેટને અસરાશે ને કઈ દિશા સાથે ઘસડાશે એ તો કઈ નક્કી હોતું નથી। એટલે આ રીતે પ્લેટોની ધાર ઉપર જે દેશ વસેલા છે, જે રાજ્યો આવેલા છે એને સૌથી વધુ અસર એની થતી હોય છે। અને જે એવા પ્રદેશો છે કે જે આ રીતે પ્લેટોની ધાર ઉપર આવેલા છે એવા પ્રદેશોને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોનના નામથી ઓળખવામાં આવે છે। જનરલી આખું ભૂકંપીય વિસ્તારો છે ને સિસ્મિક ઝોન તરીકે ઓળખવામાં આવે કે પ્લેટોની ધાર ઉપર રહેલા વિસ્તારો એને મેં કીધું એમ કે સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે। એટલે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખી લઈએ અને આપણા ભારતની અંદર કયા કયા પ્રદેશો આ સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોનની અંદર આવે છે એના વિશે આપણે પછી ચર્ચા કરીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એવા વિસ્તારો ઉપર રહેવું કેટલું મુશ્કેલ છે કે ત્યાં રહેવાય કે ન રહેવાય। જો કે ત્યાં માનવ જીવન છે જ, લોકો વસે જ છે, પણ એ લોકોને સૌથી વધારે અસર ભૂકંપની થતી હોય છે। એટલે કે સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કોને કહેવાય? મને આવો ક્વેશ્ચન પૂછાયો। સિસ્મિક કે ફોલ્ટ ઝોન, ઝોન એટલે વિસ્તાર, સિસ્મિક વિસ્તાર કે ફોલ્ટ વિસ્તાર કોને કહેવાય? તો કે પૃથ્વીની પ્લેટોની ધાર ઉપર, પૃથ્વી
પૃથ્વીની પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. એટલે ધાર ઉપર રહેલા વિસ્તારો કે જ્યાં સૌથી વધારે ભૂકંપ થઈ શકે છે, એટલે કે એવા નબળા વિસ્તારો જેને હવે જો પ્લેટની વચ્ચોવચ્ચ આપણે રહેલા હોય, પ્લેટ કે આવડી ગમતી તો હોય નહીં, બહુ મોટી મોટી પ્લેટો હોય. હવે જે પ્લેટની વચ્ચેના ભાગનો વિસ્તાર છે એને એટલી બધી અસર નહીં થાય. હા, કેમ કે ભૂકંપનું કેન્દ્ર સ્થાન ક્યાં હોય તો કે જ્યાં સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન છે ત્યાંથી ભૂકંપ આવ્યો હોય. હવે એના તરંગો ફેલાતા વચ્ચે પહોંચે ત્યાં સુધી એની અસર બહુ ઓછી થઈ ગઈ હોય. એમ કે તમે આ રીતે કીધું ને કે તળાવના પાણીમાં કોક આમ પથ્થરો ફેંકો તો એના વમળો સર્જાતા ધીમે ધીમે બંધ થઈ જાય. એટલે મુખ્ય કેન્દ્રસ્થ ભાગ છે આ સૌથી વધારે વમળ સર્જાય, અહીંયા સૌથી વધારે એની અસર થાય. પછી ક્રમશઃ જેમ દૂર ખસતા જાઓ તેમ એની અસર છે ઓછી થતી જતી હોય છે. એટલે કે સૌથી એવો નબળો વિસ્તાર કે જ્યાં સૌથી વધારે અસર થાય એવા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે. હવે ભારતની અંદરની જો આપણે વાત કરીએ તો કાશ્મીર, કેમ કે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે કાશ્મીરની અંદર ઉરી અને તંગધારની અંદર મોટો ભૂકંપ આવેલો. એટલે કે એ જે ગામ છે ઉરી અને તંગધાર, ત્યાં રીતે સિસ્મિક ઝોન છે. એટલે કે કાશ્મીરની અંદર પૂર્વ તથા મધ્ય હિમાલયના વિસ્તારમાં પૂર્વીય હિમાલય કે મધ્ય હિમાલય છે એની અંદર પણ આ રીતે પ્લેટની ધાર આવેલી છે. સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, એટલે આપણો જે ભારતનો છે સૌથી ઉત્તર અને જે પૂર્વીય વિસ્તાર છે આખો વિસ્તારની અંદર એ પ્લેટોની ધાર આવેલી છે કે જે સિસ્મિક ઝોનમાં એનો સમાવેશ થાય છે. એ સિવાય આપણું ગુજરાત ને ગુજરાતમાં ખાસ કરીને કચ્છનું રણ, કેમ કે આપણે જોયું અગાઉના લેક્ચરમાં કે જ્યારે આપણા ગુજરાતની અંદર ભૂકંપ આવેલો ત્યારે એનું ઉદ્ગમ સ્થાન કયું હતું તો કે ભચાઉ તાલુકાનું કોઈ નજીકનું ગામ હતું. એટલે એ જે કચ્છનું રણ છે, જે ભચાઉ વાળો વિસ્તાર છે, એ આખો ફોલ્ટ ઝોન છે કે ત્યાં તે પ્લેટની ધાર આવેલી છે અને ત્યાં ભૂકંપ વધારે સર્જાઈ શકે છે. એટલે કે ખાલી એ તો એકમાત્ર એ બાજુથી ભટકાણું, તો એટલે એવી તો આખી પ્લેટની ધાર કચ્છના રણની અંદર આવેલી છે. પછી રાજસ્થાન અને ગંગાના મેદાનો, આ આટલા વસ્તુઓ છે ભારતની અંદર એ સૌથી ભયજનક વિસ્તારો છે કે મોટા ભૂકંપોના કેન્દ્રો હંમેશા આટલા વિસ્તારમાં જ હોય છે. કેમ કે તે પ્લેટોની ધાર ઉપર આવેલું આખું રાજ્યો છે બધા કે વિસ્તારો છે. એટલે કે એની સૌથી ખતરનાક અસર આટલા વિસ્તારને એની ભોગવવી પડતી હોય છે. રાજસ્થાનમાં આખું તો ન હોય પણ અમુક એરિયામાંથી આખી લાઈન છે પસાર થતી હોય. મેં કીધું એમ કે વધુ ડીપમાં તમે સમાજની અંદર તો ભણશો જ, પણ ક્વેશ્ચન આપણને પૂછાય કે સિસ્મિક ઝોનના નામ આપો કે ભારતમાં રહેલા સિસ્મિક કે ફોલ્ટ ઝોનના નામ આપો તો આપણને આવડતા હોવા જોઈએ. એ જ રીતે પછી દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં એટલે કે નીચે કેરળ ને બધી જગ્યાએ પણ કેટલાક વિસ્તારોનો ભયજનક વિસ્તારમાં સમાવેશ થતો હોય છે. એટલે કે આપણું જે ગોવા છે ને બધું છે એમાં પણ બહુ વધારે નહીં પણ અમુક જે સ્થળ છે ત્યાંથી તે પ્લેટની ધાર પસાર થતી હોય ને એનો સમાવેશ ફોલ્ટ ઝોનની અંદર કરવામાં આવે છે. એટલે આટલી વસ્તુ આપણે સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોનમાં કોણ આવે એની યાદી આપણે લખી લઈએ અને ક્વેશ્ચન પૂછાય તો આપણને યાદ હોવી જોઈએ. એટલે કે ભારતમાં કાશ્મીર, પૂર્વ અને મધ્ય
મધ્ય હિમાલય, પૂર્વ તથા મધ્ય હિમાલય, ત્યાર પછી સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, ત્યાર પછી જો વાત કરીએ તો કચ્છનું રણ, રાજસ્થાન, અને ગંગાના મેદાનો, અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે, એ સૌથી ભયજનક વિસ્તારો છે. ત્યાર પછી જો વાત કરીએ તો દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક સ્થળની અંદર સમાવેશ થાય છે. ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. એ બધા હતા આપણા સિસ્મિક ઝોન. ત્યાર પછી જો વાત કરીએ તો સિસ્મિક તરંગો. હવે સિસ્મિક તરંગ એટલે શું? તો કે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે, એટલે જે ઓલા પ્લેટો છે ખસે છે કે અથડાય છે એકબીજાની નીચે જાય છે, એટલે પૃથ્વીની પોપડાની જે ધ્રુજારી છે એના લીધે પૃથ્વીની સપાટી ઉપર જે તરંગ ઉત્પન્ન થાય છે એ તરંગોની ગતિને અથવા તો એ તરંગોને સિસ્મિક તરંગ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે, એટલે તો કોની વ્યાખ્યા? તો કે સિસ્મિક તરંગોની વ્યાખ્યા. માનો ક્વેશ્ચન પૂછે કે સિસ્મિક તરંગો એટલે શું? તો કે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે, પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે જે તરંગો સર્જાય, એટલે કે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે, પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે, તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે. એટલે આખે આખું જે ભૂકંપ છે ને કહેવાય ને કે સિસ્મિક શબ્દ સાથે જોડેલું છે, કે સિસ્મિક ઝોન એટલે કે પ્લેટોની ધાર ઉપર આવેલા ઝોન, એના ઉપર આવેલા વિસ્તારો. એ જ રીતે પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે જે પૃથ્વીની સપાટી ઉપર તરંગો ઉત્પન્ન થાય, કે ભૂકંપને લીધે ઉત્પન્ન થયેલા તરંગો, એને કહેવાય છે સિસ્મિક તરંગો. ક્લિયર આટલી વસ્તુ? અને આ સિસ્મિક તરંગોને કારણે અથવા તો સિસ્મિક તરંગોના આધાર પર ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. હવે ભૂકંપની તીવ્રતા માપવા માટે પણ સિસ્મોગ્રાફ નામનું સાધન વપરાય છે, અને એનો એકમ આખો જે રિક્ટર સ્કેલમાં એને માપવામાં આવે છે. હવે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને ત્યાર પછી જો વાત કરીએ તો જે સિસ્મિક ઝોનની અંદર કેવા જે સૌથી ભયજનક વિસ્તારો છે, એટલે કે જે સિસ્મિક ઝોનમાં રહેતા લોકો છે, કે સિસ્મિક ઝોનના જે
ભૂકંપથી બચવા માટે કયા સાવચેતીરૂપ પગલાં લેવા જોઈએ એ વિશેની ચર્ચા પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ જ રીતે ખાલી સિસ્મિક ઝોનમાં રસ્તા લોકો જ નહીં, ભૂકંપની અસર તો ત્યાંથી લઈને આપણા સુધી થતી હોય છે. એટલે કે સામાન્ય રીતે ભૂકંપની સ્થિતિ ક્યારેય પણ સર્જાય તો ઘરની અંદર હોય તો આપણે કયા પગલાં લેવા, ઘરની બહાર હોય તો આપણે શું કરવું, એ દરેક વિષયની ચર્ચા એટલે કે ભૂકંપથી બચવા માટેના ઉપાયોની ચર્ચા પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. એટલે કે આ લેક્ચરની અંદર આપણે જે શીખ્યા છીએ ભૂકંપ શાથી થાય છે, સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન એટલે શું, કયા વિસ્તારો છે કે જેનો સમાવેશ સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોનની અંદર થાય છે અને સિસ્મિક તરંગો એટલે શું, એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરી ને એટલું તમારે આજના લેક્ચરનું પાકું કરવાનું છે. બરાબર? તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.